બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો અમે તો જો વ્યારા મોટા હવારના હીરામણ કરીને બેઠા અહીંયા. વ્યારા જ યાદ આવી જાય. વ્યારા કરતા હોય ને આજે બરકતા હોય ને તમને બપોરે સવારનું જે બહુ યાદ આજો તેને ચા પીવો. હું ખેતરમાં ગયો તો ગાજર ગોડવા. ગાજર ગોડીને આવ્યો ને કાલો ચા પી લઈએ. એ રમતી હતી માના ખોરામાં મોબાઈલ લઈ ઉતરતી નથી. પછી મને દેખી ગઈ ને હું અહીં ચા પીવા આવ્યો તો કે મારે પીવો એમ કરીને ખોરામાં ચડી ગઈ. ખોરામાં જ ચડે, ઉઠીને સીધી ખોરામાં ચડી જાય. મોબાઈલમાં કામ કરતા હતા તો એ ખોરામાં ચડી જાય. મારે ખેતરમાં જવું હોય તો એને બગાવીને જાવ તો એ થાય કે જાવનું ખેતર ઘરમાંથી કંઈક લેતી આવ. ક્યાં ચા એમાં હા ચા. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના જો સવારમાં લાઈટ વહી ગઈ. 8 વાગ્યામાં લાઈટ વહી ગઈ. અમાર પ્રિયલબેન પંખો બંધ થયો ને તો ઉઠી ગઈ ને. હા, હવે ગરમી જેવું થાય વાતાવરણ હોય તો ઉઠી ગઈ. પાણીનો વારો હતો, પાણી ન થયું ને મોટર બંધ, પાણી ભરેલું નથી. દક્ષિણ કામ અધૂરા પડ્યા. આમ જો હીરામણ કાઢીને રાખ્યા હોત તો બેહું લાઈટ પાણી હોય તો થાય કઈક, નકર પછી હવે ઓલો કાપ મૂક્યો હતો 1 વાગે આવે ને 2 વાગે આવે કઈ નક્કી નથી. નકર પાછું આપણે દોરી લઈને જુગાર કરવો પડે વાયવાથી ખેંચવાનું પાણી. કપડા ને મૂકી દે, વાસણ ને પછી ન મૂકીએ ને. હાલો ચા પીવો ને. અમારે જો જીતનું કામ અટકી ગયું. એને સ્ટ્રીમ કરવા બરોબર અત્યારે 9 વાગે બેહવું હોય. 9 થવા આવ્યા. એ વાત જોવે કે લાઈટ આવે તો, પણ હવે લગભગ આજ કાપ છે બપોરે 2 વાગાડી છે. આવશે નહીં તો જીત થઈ જાવ. આ હિંચકા ખાવા વયો ગયો બાર. આજ પ્રિયલ પ્રિયલ ને રમાડવા આવ્યા હતા તો પ્રિયલ ને મોબાઈલ માં જોતી હતી દાદી ખોરામાંથી આવું નતું. જોવા જાય જોઈ નામ લીધું નહીં ભેગે જોવા ગઈ. સેનિયા કાકા જોઈ આવજો. હાલ ચા પીવો તારે? ચા પીવો. આમાં કાલે કોમેન્ટ હતી કે પ્રિયલી કે કેવું સરસ બોલે કે આમાં બોલ તમાર દીકો કેમાં ચા પીવો. અહીંયા અમારી પ્રકાશ પડે ને. કેમાં ચા પીવો? ચા પીવો કેમાં પીવો? કેમાં એકવાર કહી દે. કેમાં? આમાં ચા પીવો તો જો ચા તો લઈ લીધો. એનું ઓલું ક્યાં ગયું? નાકા વગરનો. નાકા વગરના કપમાં ચા પીવે. 2-3 કપ રાખ્યા બારોબાર. પ્રિયલ ઘડી ત્યાં વહી જાય ને તો પાડી નાખે તો ફોડી નાખે. તાર પ્રિયલ જ તોડી નાખ્યા નાકા બે. ઈ ઓલો ઉપાડવા ગઈ હતી મુકાણાના હાથમાં નાકું તૂટી ગયું, કપરો બચી ગયો. રાખ્યો ચા આપો તો ચા દૂધ કરી. કેમાં ચા પીવો? ઓ એમાં ચા પીવડાવી દો. કાલે દીધું તો 1 ઘૂંટડો જ પીધો. જો પીધો નતો તો હાલો થોડુંક જરાક ચા ને થોડુંક દૂધ નાખ દે. હાલો આપવું. વાહ પીયું વાહ. જોતો ખરી આ ઢીંગલું, જોતો ખરી. નીંદર આવે? પિયર નીંદી આવે? નીંદી આવે? ઓહો તારે મજા છે બાકી. આજ કાકા ભેગી હિંચકા ખાઈ નહીં. લાઈટ નથી ને તે જીત જો અહીંયા હિંચકામાં બેસીને હિંચકા ખાઈ આરામ કરી. આ જીતને આરામ આવ્યો. કરવાનો નતો પણ કરવો પડ્યો. લાઈટ હવે 2-3 દિવસે જાતી હતી એટલે મને લાગતું હતું કે આ કદી ચાપ મૂકે. આજ મૂકી દીધો. 2-3 દિવસે જાતી હતી ને એમાં 15-20 મિનિટ થઈને તો પછી આવી જતી હતી. આજ તો 8 વાગ્યાની ગઈ એટલે કાપ જ મૂક્યો. મારે થોડુંક કામ છે તે મેં પ્રિયલ ને જીત પાસે બેહાડી. મોજ કરે જીત પાસે હે ને એ કઈ બોલે નહીં. હાવ છાની મુની જો પડી. મજા આવે ને તને? હે કાકા ભેગી મજા આવે ને અહીંયા રમવાની. હાલો કરી જાજો. એ બોલે નહીં કઈ. હાલો તો હું જાઉં. ટાટા કર દે બસ. એ જીત કે હે ને એમ જ કરીએ.
તો અત્યારે 11 જેવું થઈ ગયું ને મારે બસ જો કપડા ધોવા બેહું ને તો સવારની લાઈટ વહી ગઈ હતી પછી આવી મોડી મને તેમ કે નહીં આવે 1-2 વાગે આવશે ને તો ધંધે લાગી જાઉં હું તો મારી પાસે છે ને વાવમાંથી ડોલી ચીન ભરવું પડે પાણી વગર કઈ કામ ન થાય પોતું કરવું હોય તો પાણી જોઈએ ઠામ કપડા વાસણ બધામાં પાણી જ જોઈએ પાણી નહીં હોય તો ધંધે લાગી જાય હું બધાના કામ અટકી જાય જીતભાઈ નું કામ અટકી જાય ને લાઈટ વગર કઈ થાય નહીં કામ આજે જો એના કાકા ભાગી ચકતી હતી હિંચકામાં આપણે બે દિન જો નિરણ કરીને એ ખાય ને આજે બહુ તડકો હે ને તપ હે તી પપ્પા દીકરી ઘરમાં ગયા ને પ્રિયંક દાદી કઈક રસોઈનું તૈયારી કરે તપ છે ત્યાં બાર નથી રમવું ઘરમાં રમો ને પાણી જ મોડું આવ્યું તી જો પાણીનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે બચ્ચો કપડા ધોવા બેહું લાઈટ વગર કઈ ન થાય પાણી વગર તો કઈ કામ જ ન થાય એવું છે તી જો કરવા માંગી હવે ફટાફટ આપણે કામ જ્યાં બધા કપડા મેં પલાળી દીધા છે એક ગોદડું પલાળ્યું ને ઓલો ટબ ભર્યો 2 ટબ ભરી દીધા ને અહીંયા હે ને પ્રિયાના પપ્પા ગાજર ધોતા હોય ત્રીજો ગાજર અહીંયા હજી પલાળ્યાથી કાઢી લઉં પછી થઈ જાય ગારો મેં અહીંયા બાજુ કાઢી લીધા હું કપડા ધોવા બેહું ને હવે જો કાઢી લઉં પાણીમાંથી ધોવાઈ ગઈ હતી વાસળીને પછી નાખ દે હું બપોરક ના અત્યારે તો મકાઈ નાખી હતી ખાઈ છે હાલો ફટાફટ કપડા ધોઈ નાખીએ અહીં લેતી આવ ગલું ભાવ કરી લેતી આવ બેર પાછું આ ખીચા વાળું પહેર્યું ને કબાટ માંથી કહી કે મને બીજું નવું આવા પહેરાવો હા લે હાલો આવતી રહે કેમ ભાવ કરે અહીંયા આવતી રહે ભાવ કરે જો કેમ કરે તે વાવા પહેર્યું હા ક્યાં ખીચો ખીચા માથ નાખ જોઈએ ક્યાં ખીચો હા આ એરિયા જા અહીં ખીચો છે પછી અહીં ખીચો છે અહીં હાથના આય અરે હાલ હવે ભાવ કરવા દોડીએ વાવ એવી કોને ભાવ કરી કેને કરો ભાવ બહુ જોતોય મોટા કરે કેમ મોટા કરે એને લઈ લીધો ગલો ની રમતું કરે ને આપણે આવી ગયા માં પાસે શેરનું શાક બને તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો આપણો ટાઈમ થઈ ગયો તો આપણે આવી ગયા અહીં રસોડામાં તો ગલકાનું શાક વઘાર્યું ને 2-3 રોટલી કરવી બાકી રોટલા કરી નાખશે હજી છાશ કરવાની બાકી છે તે દક્ષા કઈક પાણી મોડું આવ્યું ને એ પાણીનું કલાઈ તો કરે કરાય તો ગયો હવે શાક વઘારીને રોટલા કરવા બેસી જાવ આપડે ગલકાનું નાખ્યું આજ તો વઘાર્યું ગલકાનું શાક હવે તડકા પડે ને એવું જ ભાવ છે શાક બધું પ્રિય વળી તો આવી અહીંયા જાય વેફર ઉડાડી જો કટકા કરીને પ્રિયલ શું કરે એટલે બધાય કામ મને કરે બીવરાવે તું મને કેમ બીવરાવતી હતી કેમ કરતી હતી કેમ કર્યું તું કરતા કેમ કર્યું કરતા પાછું લઈ આવ ગલું લેતી ગલું લેવા જાય પછી ભાવ કરે લેતી આવ જા આ લેતી આવ જોતા મોઢા કરે ઉભી રહેતું ગયું બેસી ગયું આમ જોતા હવે લાઈટ વહી ગઈ હતી ઉઠી ગઈ હતી ને તું થઈ જા ઉભું થઈ જા લઈ લે જોઈ જીબડો કેમ કાઢે ગલું કેમ જીબડું કાઢે એમ ઓય બાપા હા ભાવ
તો છે ને અત્યારે 6 વાગવા આવ્યા અને હું અહીં બેહી ગઈ બાર પાસે ફરિયામાં ને પ્રિયલ જ મોડી હુતી ને તે હજી હુતી ને હું લઈને બેહી ગઈ માંડવી, કેમ કે માંડવી ફોલવાની છે. તો ચાલુ કરી બેગ બી ફોલ્યા દેખા હે ની ને આપણે ગુગલું આવી ગયું ખાવા. પ્રિયલ હે ને મોડી હુતી ને હજી ઉઠી નથી. હવે ઉઠાડીએ ને રાતે ની હુવા દે, રાતે પછી મોડી હુવે બીજું હું. ને પ્રિયલ ના પપ્પા એ ટમેટી માં ઝાડવા પાણી નાખવા ગયા ને માં હે ને બાર ઓલા ખડ ને ખોટું ઓલે બાર ખડ ઉગેલું હતું ને એ છોકરાઓને ત્યાં ક્રિકેટ ને રમવું હોય ને વેકેશન આવે ત્યાં બધા છોકરાઓએ સાફ કર્યું ગલીવાર. હવે નાના મોટા બધા હતા. માં કે હાલ હું જાઉં તી બધા ઢગલા કર્યા ને બધા માં બાકો લઈને ગયા તે બધા સાફ કરી નાખ્યું. ત્યાં બાકો થી આખું હરગાવી નાખી બધી સાફ થઈ જાય. ને આપણે આજે માંડવી તો ખારી સિંગ નથી કરવાનું છે, બી તરવાના છે અને વેફર તરવાની છે. આપણે બટેટાની વેફર બનાવી હતી એ તૈરી હતી, પાછી નથી તૈરી. આમાં કોમેન્ટમાં કેતા હતા કે તૈરી બતાવજો. બહેની તો અસલ ખાધે હારી થઈ, અમે આપણે વિડીયો નથી લીધી. વાંધો નહીં. આજ તો અત્યારે મન થયું ખાવાનું થી હાલો ખોલી નાખીએ બી. હમણાં જો માં આવે ને પછી નાસ્તા બાસ્તા બધા તરી ભરી ને ખાઈ લઈએ. બી ને વેફર ને મોજ પડી જાય અત્યારે નાસ્તો કરવાની. હવે જો પ્રિયલે ઉઠવું છે, હવે આગળ ઉઠી જ જાહે એવું છે. પ્રિયલ ના પપ્પા આમથી આવે ને વાટ જોઉં, અહીંયા આવે તો મને ફોલવા લાગે બી તો જટ ફોલાઈ જાય. બીજું હું ઝીણા મોટા ને હેતી ઝીણા બી નીકળે ને તે ચોલું ગુગલું આવે ને નાક દઉં. ઝીણા બી તરે નહી હરખા, મોટા નીકળે ને એ રાખીએ. કોક ઝીણી ને મોટી ને બધી મિક્સ માં હે અસલ ખાધે હારી હે. તો બધાને ખોલવા તો ન બરકાય તો ખોલવા માંડીએ ફટાફટ. હાલો માંડવી ખોલવા હાલો. આમ ફરતાય નથી. માંડવી ફોલવા બરકો હાલો ને સાંભળતાય ન જ. આ યુટ્યુબર જોવે માંડવી ફોલવા નથી લાગતા. તો જો માં બાર ગયા તા ને આવી ગયા ને હવે ચાલુ કરી દીધું. જાય રહી આપડી વેફર. આપડી વેફર નું આપણે નતું બતાવ્યું એનું એક કારણ છે કે અમે પછી છે ને વેફર સુકાઈ ગઈ ને એટલે આમાં કોથળી ભરી લીધી હતી. એટલી થઈ હતી. આ 4 કિલાની હતી ને એ પાડી હતી 4 કિલા બટેટાની. એને આખી આપણે વિડીયો બનાવ્યો હતો, આખી રેસીપી તરીકે મૂક્યું હતું એમાં. પણ એમાં આવી ગઈ શું છે કે પ્રોબ્લેમ આવી માઇકમાં પ્રોબ્લેમ આવી ને એટલે એમાં અવાજ જ ક્યાંક નો આવ્યો અને ક્યાંક તર એવો અવાજ આવતો હતો. તળેરાટી બોલતી હતી. એટલે પછી છે ને વિરમ કે આપણે વિડીયો મૂકવો નથી. તો મેં કીધું કઈ નઈ, હવે આજ તો વિડીયો બંધ રાખી દે, નથી મૂકવો. આ પછી વળી એને એમ થયું કે હાલ ને કટકે કે કાપીને હોય ત્યાંથી કે થોડોક મૂકી દઈએ. એટલે પછી એને કટકે થોડોક કાપી અને મૂક્યો હતો. તેમાં પછી વેફર તમને બતાવવાનું ભૂલી ગયા. તો વેફર કહું કે આજ છે ને આપણે થોડાક બી તર્યા માંડવી ના અને જો હવે વેફર તરી નાખું એટલે તમને બતાવી દઉં. અને વેફર તરી આવી જાય થોડીક. જો મસ્ત મજાની સફેદ થઈ અસર. ફટકડી નાખી હોય ને એટલે હાવ સફેદ થાય અસરની ને ઉઠી અસલ કામાં. હા સરસ થાય, તરત જ થઈ જાય. ચવડી નથી થઈ જરાય, ખડખડી ને ફરસી અસલ થઈ. આ તો ઘણા બનાવતા હશે. આ તો આપણે શું છે કે બનાવતા હતા એટલે પછી બધું ઉતારીને મૂક્યું હતું. નકર આમાં આ તો બધા બનાવતા હોય એટલે કેમ બનાવી તો બધાને ખબર જ હોય. આ એ બે ઘણા મોરી ખાતા હોય મીઠા વગરની મોરી બનાવે, ખારી બનાવે, બે અલગ અલગ બનાવીએ. આપણે તો થોડી દૂધ છે આમે. આપણે તો મીઠું નાખ્યું હતું ખારી બનાવી. કેવી સાવ કુરકુરી છે એ. એમાં જીરીક ઠંડી પડે એટલે એકદમ અસલ થઈ જાય. જેવી પાડી હતી ને એવી જ આખી ગોળે ગોળ મસ્ત થઈ. જો તરાવા મહેંદી હમણાં સારી ભરાઈ જવાની છે આપણી.
આ નાસ્તો હતો તો વિરમ કે થોડાક બી તર નાખ વેફર કરી નાખ તો નાસ્તો કરીએ. મેં કીધું કાલો કરીએ. હવે પાછી છે ને બનાવશું. બટેટા લઈ આવું ને. બાકી રોટલી હે તો આપણે તરીને ખાઈને મોજ કરી લઈ. બનાવવાનો મારો બોલે ગમે ત્યાં. હા ઈ તો પપ્પા દીકરી બારોબાર આટા મારવા લઈ ગયા પ્રિયલ ને ઓઈથી આગળ મોડી રમતી હતી. ત્યાં બારોબાર છે ને આજે આવેલો કુવાડીઓ ઉગી ને ઓલો થઈ ગયો હોય ફૂકાઈ ગયો છે ને ત્યાં છોકરાને ગ્રાઉન્ડ છે રમવાનું. તે નાના નાના છોકરા બધા છે ને એ બેગ દાડે રમવા હાટું થઈ ને કઈ એના કહેતા હતા કે અમને સાફ કરવા લાગો હતી. ઘડીક વાર તો હું ત્યાં એની પાસે ગઈ હતી છોકરા પાસે તમારે રમવાનું ગ્રાઉન્ડ છે ને તે કે ફૂઈ સાફ કરવા લાગો. હું હાલો તમે ઢગલા કરો ફૂકવતી જાવ ઓલા હરગાવતી જાવ. ત્યાં ઢગલા કર્યા અને હરગાવ્યું. ઘડીક વાર છોકરા પાસે કરવા લઈ ગયું. જીનકા જીનકા ટાબરિયા છે. ક્રિકેટ રમવું હોય ને બધા તે રમતા હોય. પછી મેં આવીને મેં કીધું કાલો હવે વેફર આપણે તરી લઈએ થોડીક નાસ્તો કરીએ ને આપણે બતાવી દઈએ. તો જો આપડી વેફર તરાઈ ગઈ બી તરાઈ ગયા ને પ્રિયલ પપ્પા ને પ્રિયલ ને બાર હતા મેં બોલાવી લીધું હાલો ન કરો સાફ કરી જાઉં. તો જો નાસ્તો થઈ ગયો આપણો રેડી. તો હાલો બધા નાસ્તો કરવા. મસ્ત મજાની વેફર છે આપણે ઘરે બનાવેલી. હાલો તો જો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. નાસ્તો કરી લઈએ કા. તો તમને વેફર તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.